નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે વાંસદા કુકણા સમાજ ભવન ખાતેથી ખૂબ મોટી જનમેદની સાથે ભાજપ પોતાના ઉમેદવારો સાથે તાલુકા પંચાયતે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અમારી પાછળ લોકો દેખાઈ રહ્યા છે. આપણે વાંસદા તાલુકા પ્રમુખ સાથે વાત કરીશું કે આ વખતે એમનું આયોજન શું છે, રણનીતિ શું છે. સંજયભાઈ, જે જનમેદની સાથે ફોર્મ ભરવાની પહેલ શરૂઆત થઈ ગઈ, શું કહેશો એના માટે? આજ રોજ અમે ભારતીય જનતા પાર્ટી ના વાંસદા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોનો ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, જંગી બહુમતી સાથે અમે આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. અને હું તમને આજે તમારા મીડિયાના મારફતથી વાંસદા તાલુકાની જનતાને કહેવા માંગુ છું કે અમે જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એમના પર વિશ્વાસ રાખીને વાંસદાનો વિકાસ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. ગયા વખતે અમારી તાલુકા પંચાયત હતી અને આ વખતે પણ અમે જંગી બહુમતીથી વાંસદામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેસાડીશું. એ હું તમને એક તમારા માધ્યમથી વાંસદાની જનતાને સંદેશો આપવા માંગુ છું. સંજયભાઈ, જે રીતે કોંગ્રેસે કાલે જંગી જનમેદની સાથે ફોર્મ ભર્યા છે અને કોંગ્રેસે આ વખતે મુદ્દો લીધો છે કે ભ્રષ્ટાચાર અને ટકાવારીના નામ ઉપર એ લોકો આ વખતે ચૂંટણી જીતવા માટેના પૂરેપૂરા પ્રયાસો કર્યા છે, એના માટે તમે શું કહેશો? હું કહીશ, કોંગ્રેસ પાસે હાલે કોઈ પણ મુદ્દો નથી. તમે જો તો પંચાયત થી પાર્લામેન્ટરી સુધી ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એમને જે તે વખતે શાસન મળ્યું એમાં એ લોકોએ જે તે વિસ્તારનો વિકાસ કર્યો નહીં. એમના પાસે હાલે પણ કોઈ પણ જાતનો મુદ્દો નથી. એટલે ફક્ત અને ફક્ત આવા ગતકડા શોધીને સાચી ખોટી માહિતી આપીને લોકોને ભ્રમિત કરશે અને વોટ મેળવવાનો પ્રયત્ન કરશે. પરંતુ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે વાંસદા તાલુકાની વાત કરીએ તો ગામડે ગામડે વિકાસ કર્યો છે. અને અમે ફક્ત અને ફક્ત વિકાસ અમે મત માંગવા માટે જવાના છે. અને વાંસદા તાલુકાની જનતા અમારી સાથે છે. મેં તમને ફરીવાર કહું છું કે આ વખતે વાંસદા ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આપણે વાંસદા તાલુકા પ્રમુખ સાથે વાત કરી. વાંસદા તાલુકા પ્રમુખે આપણને કહ્યું છે કે જંગી બહુમતી સાથે જીતનો પરચમ લહેરાવવાના પ્રયત્ન કરશે અને લહેરાવીશું જ એવું પણ કહે છે. આપણે વાંસદા તાલુકાના એક આગેવાન સાથે રાકેશભાઈ સાથે વાત કરીએ. રાકેશભાઈ, તમે વાંસદા તાલુકાના માજી મહામંત્રી પણ છો અને જે રીતે તમારો બહોળો અનુભવ છે, તમે શું કહેશો? આવો જો દર વખતે આ લોકો ફક્ત ને ફક્ત વિરોધ કોંગ્રેસમાં બીજું કોઈ મુદ્દો એ પાસે નથી. ભારતીય જનતા પાર્ટીનો એક જ વિષય, એક જ મુદ્દો, વિકાસ ને વિકાસ. આપ જોઈ રહ્યો છો કે વાંસદા તાલુકાની અંદર પણ આપ રોડ જોઈ લો કે વીજળીની વ્યવસ્થા જોઈ લો, કોઈ પણ કાર્યક્રમ હોય ભારતીય જનતા પાર્ટી એમાં વિકાસમાં માને છે. અને વિકાસના મુદ્દા પર જ અમે લોકોની વચ્ચે જવાના છે અને ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત સીટ બેસવાની છે. જે રીતે પણ કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો છે, જળ જંગલ જમીન રોડ માટેની સંપત્તિ, એના માટેનો એના માટે શું કહેશો? હું તમને વાત કરીશ, આજે કોંગ્રેસ દ્વારા હંમેશા આદિવાસીના નામ પર જળ જંગલ જમીનનો મુદ્દો ઉઠાવીને અમારા આદિવાસી ભોળી પ્રજાને ભ્રમિત કરે છે. સાચી વાત કહું તો જે ખેડૂત નતા એમને ભારતીય જનતા પાર્ટીએ જમીન આપીને એમને ખેડૂત બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ જમીન નથી લીધી પરંતુ એમને ખેડૂત બનાવ્યા છે. અરે રહી વાત જળની, તો આજે ભારતીય જનતા પાર્ટી વાંસદાના ખૂણે ખૂણે લોકોને પીવાના પાણીની વ્યવસ્થા થાય એના માટે હર હંમેશ પ્રયત્નશીલ છે. એટલે હું આપણા માધ્યમ દ્વારા વાંસદા તાલુકાની જનતાને કહેવા માંગુ છું કે જે જળ જંગલ જમીન ખરેખર સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટીએ એને લોકોને આપી છે, લોકોની સુવિધા ઊભી કરી છે. એટલે હું આપ દ્વારા કહેવા માંગીશ કે આપ કોંગ્રેસના ખોટા પ્રચારમાં આવશો નહીં અને જે વિકાસની પાર્ટી છે, વિકાસની રાજનીતિ કરે છે એવી ભારતીય જનતા પાર્ટીને આપ આશીર્વાદ આપજો અને અમારા જે તે વિસ્તારના દરેક ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડજો. આપણે સંજયભાઈ સાથે વાત કરી, જળ જંગલની વાત કરી, ભ્રષ્ટાચારની વાત કરી. આપણે જે કેન્ડિડેટ ઉભા છે, જે ઉમેદવાર ઉભા છે, ઉમેદવાર ફોર્મ ભરવા માટે જાય છે, એની સાથે પણ વાત કરીશું. એ શું કહેવા માંગે છે? જી બેન, તમારું નામ? જૈનાબેન. તમે તાલુકામાંથી ઉભા છો? તાલુકામાંથી ઉભા છો. શું મુદ્દા લઈને આ વખતે પ્રજા પાસે જશો?
આ વખતે જોઈએ હવે કારણ કે કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપ લગાવી દીધા છે, તો તમે એવા કયા મુદ્દા થકી જીતશો કે જીતવાના પ્રયાસ કરશો? આપણે જીતીએ એટલે પછી એ લોકો જે કાંઈ આપણને કામ સોંપશે એ કરવાના તો એ છે કામ જ. કરશો તમે? કરશું આ પ્રથમ વખત ઉભા છો કે આગળ ઉભા હા, રહી પહેલી વખત ઉભા છો? હા, મારા મિસ્ટર હતા 20 વર્ષથી કઈ સીટ પરથી ઉભા છો? ચારણવાડા ચરણવાળા સીટ પરથી. ઓકે, નામ શું કીધું? જૈનાબેન કિરણભાઈ. હા, જૈનાબેને કીધું કે જીતશું ત્યારબાદ જે પણ મુદ્દા હશે એ મુદ્દે અમે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો શું કહેશો પ્રકાશભાઈ તમે? અમે અમારા યુવા સાંસદ ધવલભાઈ પટેલના નેતૃત્વમાં હા. જંગી બહુમતી સાથે 28 બેઠકો તાલુકા પંચાયતની અને 7 જિલ્લા પંચાયતો અમે ભવ્ય જન સમર્થન સાથે જીતીશું. જે રીતે આજે આ વખતે ભ્રષ્ટાચારનો મુદ્દો છે અને તમે કયા મુદ્દે ચૂંટણી લડશો, કયા મુદ્દે પ્રજા પાસે જશો, પ્રજાને શું કહેશો આ વખતે? અમે વિકાસના મુદ્દા લઈને જઈશું. મોદી સરકારની જે સરકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચી છે, આ મુદ્દા લઈને અમે આગળ જઈશું. પ્રકાશભાઈ કહ્યું કે વિકાસના મુદ્દે પણ આપણી સાથે બીજા ઉમેદવાર છે મુકેશભાઈ. મુકેશભાઈ, તમે જિલ્લા પંચાયતના ઉમેદવાર છો, શું કહેશો આ વખતે પ્રજા સામે શું મુદ્દા લઈને જશો? અમારી પાસે નવું વિઝન છે. અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે જન સુધી લોકો એકદમ નીચલા સ્તરના લોકો સુધી પહોંચ્યા છે, અમે એ વિકાસનો મુદ્દો લઈને જઈશું. લોકોના આરોગ્યની રીતે કહીએ કે જે આવાસની યોજના હોય કે કોઈ પણ યોજનાઓ આપી છે ખેડૂતલક્ષી, જે જ્યારે ખૂબ જ વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ ખેડૂતોને પડખે આપણી સરકાર ભાજપ સરકાર રહી છે, તે મુદ્દા લઈને જઈશું અને અમે નીચલામાં નીચલા સ્તર સુધી સંપર્ક કરીને જંગી બહુમતીથી જીતીશું. આપણી સાથે ઉમેદવારે વાત કરી, તાલુકા પંચાયતના પ્રમુખે વાત કરી, બધાએ જ વાત કરી અને એમણે જે રીતે વાત કરી છે કે જંગી બહુમતી સાથે જીતશું, વિકાસની વાત લઈને લોકો સમક્ષ જશું, મોદી સરકારની જે યોજના છે એ લઈને જશું અને એના માટે વાત કરશું અને મત માંગીશું એવો દાવો કરી રહ્યા છે અને આવનાર ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતશું એવા પણ દાવા કરાયા છે. પણ જોવાનું રહેશે 28 તારીખે શું થશે.